જાગવી પડે. દીકરીએ સાહેબ 1 કલાક મારી મેલડી કર્યું પણ મેલડી જાગી નહીં. દીકરીને એમ થયું કે હવે આમ નહીં મેલડી જાગે. 5 ડગલા દીકરી પાછળ ખસી, પાછળ ખસીને ગડગડતી દોટ દીધી અને જે પોતાનું માથું હતું ને મારી મેલડીના પથ્થરની હારે ફટકાડ્યું ને, સુખદેવ ફુવાઈ કપાળમાંથી જે લોહીની ધાર થઈ ને એ લોહીના ટીપા તણક મારી મેલડીના પથ્થરની માથે પડ્યા ને એ ત્યાં તો મારી મેલડી જાગી ગઈ છે. મારી મેલડી જાગી ગઈ છે. રેવા દે દીકરી, મને હુતેલી નાગણીને જગાડાય નહીં બાપ. તેદી દીકરીએ સાહેબ એક જ માંગણી કરી, મેલડી દુનિયામાં બીજું કાંઈ નથી જોતું પણ જે હમણાં મારા બાપને અહીં લઈને આવશે ને, હમણાં બાપને મારા બાપને બાળી દે છે મારી મેલડી, એકવાર મારા બાપને મારા ઘરે પાછો લાવીને અને મારા સુખદેવ ફુવાની ફરમાઈશ હતી. અને આ વાર્તા હું ફુવા પહેલી વાર માંડું છું. મારા બાપુએ તો ઘણી વાર કરી નાખી, હું પહેલી વાર માંડું છું. સુખદેવની ફરમાઈશ હતી. તમે કયો હમણાં પણ સાહેબ તેદી મેલડીએ કીધું દીકરી આગી ખાઈ જા બાપ. જેમાં અમારા ઈશ્વરે આળખેલું હોય ને એમાં અમારી દેવીઓ નો હાલે. તેથી સાહેબ દીકરીની એક જ માંગણી, નહીં મેલડી એકવાર મારા બાપને પાછો મારા ઘરે લઈ આવી. મારી દુનિયામાં બીજું કાંઈ નથી જોતું પણ જે દિવસ ઉગે ને અમે બે ભાઈ બેન સાહેબ એની સામું હાથ લાંબો કરતા ને, મારી મેલડી અમને ખબર હતી કે અમારો બાપ ગરીબ છે પણ મારી મેલડી એની પાસે હતું કે નહોતું, બે ભાઈ બેન હાથ લાંબો કરતા ને 1 રૂપિયો દેતો ને એ રૂપિયાનો દેનારો મારો બાપ વયો ગયો. મેલડી બાપ વયો ગયો. મારી દુનિયા નથી જોતી મેલડી, રૂપિયાનો દેનારો મારો બાપ. પણ બાપ મારી મેલડી જે રૂપિયાનો દેનારો મારો બાપ હતો ને, તારી પાસે દુનિયા નથી જોતી, એકવાર મારા બાપને પાછો લાવીને. સાહેબ આટલી માં અને દીકરી બે વાતું કરે ને ત્યાં તો નાથા ગોળીની કરગઠી કેતા નનામી લઈ અને ગામના માણસો સાહેબ હામાં આયલા આવે. અને તેદી મેલડી બોલી દીકરી હું તો એક અભાગણી માતા છું. હું કામ કે આજ સુધી કદાચ કોઈનું નાનું બાળકથી માંડીને કદાચ 80 વર્ષનો ભાભો પાછો થાય, કોઈ દી મને મેલડીને કોઈએ રાજી મોઢે જમાડી નથી. આપણે નનામીના 4 શ્રીફળને ફોડીએ ને, કોઈએ સાહેબ આજ સુધી પ્રેમથી ફોડ્યું, કોઈએ નો ફોડ્યું હોય. દીકરી મને તો બધાય દુનિયા દાજથી જમાડે છે. અને હમણાં જે 4 શ્રીફળ ફોડશે ને એમાંથી જો દીકરી એકાદું તને નાનું એવું કાચલું લાગી જાય છે ને, હું મેલડી જોઈને આખા હાકરોળા ગામને સાફ કરી નાખીશ. અને તેદી દીકરી બોલી મેલડી દુનિયામાં લાગવાનું હતું એ તો લાગી ગયું, હવે મને બીજું તો શું લાગે બાપ. પાછી મેલડી બોલી દીકરી ખાઈ જા. પણ સાહેબ દીકરી છે ને ગાયનો અવતાર છે. દીકરો ગમે એવો હોય ને તો એ દીકરો કહેવાય, પણ દીકરી છે ને ગાયનો અવતાર છે. તેથી મારી મેલડી બોલી દીકરી
દીકરી હું મેલડી તારા વચને બંધાવું છું કે તારા બાપને એકવાર તારી પાસે પાછો તારા ઘરે લાવીશ, પણ ઘડીક આગી ખાઈ જા. એ દીકરી 4 શ્રીફળ મને મેલડીને ફોડે, એ બીજું ત્રીજું અને ચોથું શ્રીફળ ફોડે, અને જો નનામીના બંધને તોડું ને એ તારી મેલડી તોડી નાખું, સારી મેલડી તોડી નાખું. આ કાજલબેન, કાજલબેન. આ બધું એક બીજું ત્રીજું અને ચોથું શ્રીફળ ફૂટ્યું ને સાહેબ, ત્યાં તો કાચી નીંદરમાંથી જેમ માણસ જાગે ને એમ નાથો કોળી જાગી ગયો. અને જેવો નાથો કોળી જાગ્યો ને દીકરી પોતાના બાપને સાહેબ બધ ભરી ગઈ. અને તેદી મેલડીએ કીધું, દીકરી એ દીકરી તે મને મેલડીને જગાડી છે ને, કદાચ તારો બાપ તારા લગ્ન કરી દે અને તારો હાહુ નણંદ તને હંતાપે, એ તારો પતિ પારકો બની જાય, અને કદાચ રાતના 3ના ટકોરે મને નનામી મેલડીને યાદ કર, અને સુખદેવ ફુવા જો ખૂણામાંથી ઊભી થાવ ને એ તારી મેલડી થાવ સાહેબ, મેલડી થાવ.